हेलो स्टूडेंट, आज આપણે વાત કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ની અંદર રિવિઝન ની। હવે અત્યાર લગી જે આપણે ભણ્યા હતા એનું એકવાર આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી હવે જે બાકી છે ભાઈ એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે। બરાબર છે? તો તમે લોકો ખાસ તમારી નોટ અથવા તો ટેક્સ્ટ બુક ને સામે રાખજો। થોડુંક આપણે સ્પીડમાં રિવિઝન કરશું અને જેટલા સૂત્રો છે બરાબર તો છે એમાં કન્સેપ્ટ હતા એને આપણે ફટાફટ રિવાઇઝ કરશું, જેથી તમને બધું યાદ આવી જાય અને આગળ જતા વાંધો ના આવે। કારણ કે આપણે આગળ જતા જે થોડીક થિયરી બાકી છે એને કમ્પ્લીટ કરશું અને પછી ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણશું ત્યારે આ બધી વસ્તુની તમને આજે જરૂર પડવાની છે। બરાબર? તો તમને યાદ હોય તો ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે લોકોએ વાત કરેલી હતી વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુતભાર ગતિ કરે એના ઉપર કાર્ય કઈ રીતે થાય। બરાબર? જો વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર થતું કાર્ય બરાબર છે। એમાં આપણે ઉપર છેલ્લી વાત કરી તો તમને યાદ હોય તો આપણે સૌથી પહેલા અક્ષ ડ્રો કરી હતી। બરાબર? એક્સ વાય અને ઝેડ, જેમાં તમે લોકો યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર કોઈ પણ એક વિદ્યુતભાર મૂકી દેશો ક્યુ। ઓબ્વિયસ વાત છે ભાઈ, જેવો આ વિદ્યુતભાર તમે આ જગ્યાએ મૂકશો એ ભેગું શું થશે, એ વિદ્યુતભાર પોતાની ચારે બાજુ શું કરશે ભાઈ, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે કે નહીં। અને આને આપણે ધન વિદ્યુતભાર લઈ તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય તમને ખબર જ છે, ચેપ્ટર નંબર 1 ની મુજબ બહારની દિશામાં હશે કે નહીં। એટલે અહીંયા જ્યાં જુઓ ત્યાં બધે શું હશે ભાઈ, વિદ્યુત ક્ષેત્ર હશે અનંત અંતર સુધી। હવે તમે એમાં કોઈ વિદ્યુતભારને બરાબર છે, ધારો કે બિંદુ એ થી જેને આપણો સ્થાન સદિશ કહી દઈએ ભાઈ આર ઓફ એ, બરાબર ને, તમે બિંદુ બી ઉપર લઈ જવા માંગતા હોય, બરાબર, આ રીતે જવું જોઈએ, બિંદુ બી ઉપર લઈ જવા માંગતા હોય જેનો સ્થાન સદિશ ધારો કે શું છે ભાઈ આર બી, બરાબર। તો એ દરમિયાન જે તમારે કાર્ય કરવું પડે આપણે એની વાત કરી દઈએ તો એમાં આપણે લોકોએ કાર્યનું સૂત્ર યાદ છે ભાઈ, કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી બનાવ્યું હતું। મેં તમને કીધું હતું કે ભાઈ આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર 6 માં ભણી ગયા છીએ કે ભાઈ જ્યારે પણ ચલિત બળ હોય, ચલિત બળ એટલે કે અહીંયા પણ ઈચ્છા છે ને ભાઈ કે તમે જેમ જેમ આ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ એક વિદ્યુતભારને આપણે શું કહીએ યાદ છે ને ભાઈ, સ્મોલ ક્યુ એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર, જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હતા ટેસ્ટ ચાર્જ। બરાબર? ઓબ્વિયસ વાત છે ભાઈ, આ વિદ્યુતભાર છે એનું ક્ષેત્ર છે ભાઈ આ ટેસ્ટ ચાર્જ એટલે કે પરીક્ષણ ચાર્જ ઉપર શું કરશે ભાઈ, બળ લગાડશે કે નહીં। બરાબર છે? અને એ બળની વિરુદ્ધમાં તમારે કાર્ય કરવું હોય, બરાબર, તો તમારે એને શું કરવું પડે ભાઈ, ચલિત બળ આપવું પડે કે જેમ જેમ તમે અંતર બદલશો ભાઈ એમ તમારું બળ અને કાર્ય બદલશે। અને ચલિત કાર્ય છે એના સૂત્રમાં તમારે ફરજિયાતપણે સંકલન મૂકવું પડે। તો તમને હવે પાછું યાદ આવી ગયું નહીં ભાઈ કે આપણે સંકલન શું કામ મૂકી દઈએ, કારણ કે કાર્યનું સાદું સૂત્ર શું છે ભાઈ, બળ ગુણ્યા સ્થાનાંતર। તો અહીંયા આપણે એ સૂત્ર લગાડશું પણ સંકલન શું કામ આવી ગયું ખબર પડી ગઈ, કારણ કે અહીંયા બળ છે શું થશે ભાઈ, અંતર સાથે ચેન્જ થશે। રેડી? તો આપણે શું લખશું યાદ છે ને ભાઈ, થતું કાર્ય ને આપણે ક્યાંથી ક્યાં જાય છે ભાઈ, એ થી બી બરાબર એફ ઇન્ટુ ડીઆર। અહીંયા તમે ડીઆર ડીએલ ગમે લખી શકો છો, બરાબર, બળ ગુણ્યા સ્થાનાંતર। ચલો ભાઈ હવે ચેપ્ટર 1 મુજબ તમને લોકોને બળનું સૂત્ર તો ખબર જ છે, શું થશે, F બરાબર શું થશે ભાઈ, Q ઇન્ટુ E। રેડી છે? અહીંયા તમે સદિશ પણ બતાવી શકો છો। ચલો E ઇન્ટુ Q ઇન્ટુ E ઇન્ટુ ડીઆર, બરાબર, આ મળી ગયું તમને કાર્યનું સૂત્ર। પછી આપણે કહેવાનું ભાઈ કે આ જે વિદ્યુતભાર છે એ કેવો હોય, પરીક્ષણ વિદ્યુતભાર હોય। પરીક્ષણ વિદ્યુતભારને આપણે શું કહીએ ભાઈ, બરાબર, એકમ વિદ્યુતભાર કે ભાઈ એકમ વિદ્યુતભાર હોય તો એના માટે તમારે Q બરાબર શું લઈ લેવાનું ભાઈ, 1, નામ એવું કામ છે એકમ, અહીંયા તમે 1 લઈ લેશો તો તમને W બરાબર મળી જશે ભાઈ આપણું સૂત્ર A થી B, બરાબર ને, E ઇન્ટુ ડીઆર। રેડી છે? તો આ બની ગયું કાર્યનું સૂત્ર, જોવું જોઈએ, બરાબર છે। અને આપણે આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું હોય, બરાબર ને, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જો તમારે કાર્યનું સૂત્ર લખવું હોય તો ઓબ્વિયસ વાત છે ભાઈ, ખાલી થશે શું, અહીંયા આગળ માઇનસ આવી જશે, બરાબર ને, શું લખશો, માઇનસ સંકલનમાં A થી B, રેડી ભાઈ, E ઇન્ટુ ડીઆર। આ બની ગયું તમારું સૂત્ર। આને આપણે શું કહીએ ભાઈ, ચોખ્ખું દેખાય છે, જોવો જોઈએ, વિદ્યુત ક્ષેત્રનું બરાબર રેખા એટલે કે રેખીય જે રેખા સંકલન આપણે લખી નાખી, બરાબર। અહીંયા શું થશે, કાર્ય એટલે શું, તો ભાઈ અહીંયા કાર્ય એટલે
વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. રેડી છે? આ બની ગયો તમારો નેક્સ્ટ પોઈન્ટ. ચલો ભાઈ, પછી તમે લોકો કહી શકો છો કે ભાઈ કાર્ય ઉર્જા પ્રમેય ચેપ્ટર નંબર 6 ધોરણ 11, બરાબર ને? કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર તમને ખબર જ છે ભાઈ, થતું કાર્ય ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય, અથવા તો તમે લખી શકો છો W બરાબર ડેલ્ટા U, બરાબર છે? તો આ સૂત્ર શું થશે ભાઈ? ઉર્જા માટે સેમ જ રહેશે, -A થી B, બરાબર ને? E into dr. ચલો ભાઈ, આ તમને શું આવશે? કામ આવશે. બીજું આમાં એક આપણે મોસ્ટ ટાઈમ પી લાઈન લખી હતી, યાદ છે ભાઈ? મોસ્ટ ટાઈમ પી લાઈન લખી હતી, જે આપણે કાર્ય ઉર્જા પાવરમાં પણ યુઝ કરતા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય. તો અહીંયા તમે લખી જ આપો છો એટલે તમને યાદ આવી જાય. વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય વિદ્યુત ભારના ગતિના માર્ગ પર આધારિત નથી. યાદ છે ને ભાઈ? આપણે એનું ગ્રુપ કરેલું છે, બરાબર? કે ભાઈ એના માર્ગ ઉપર યાદ નથી રાખતું, કઈ દિશામાં તમે કયા માર્ગ ઉપર જાઓ છો એનાથી એને કોઈ મતલબ નથી, બરાબર? એને કેનાથી મતલબ છે ભાઈ? તો કે તે માત્ર અને માત્ર તેના સ્થાન પર આધાર રાખે છે, બરાબર? સ્થાન પર આધાર રાખે છે. એટલે કે તમે એ વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો, એનું પ્રારંભિક સ્થાન અને એનું અંતિમ સ્થાન એવું છે ભાઈ, એ બે ઉપર આધાર રાખશે. રેડી? તમે એને કયા માર્ગે લઈ જાઓ છો એનાથી એને કોઈ મતલબ પડતો નથી, બરાબર? તમે બે અલગ અલગ રસ્તે તમારા વિદ્યુત ભારને તમે A થી B લઈ જાઓ તો બેમાં મારો ભાઈ કાર્ય કેવું થશે ભાઈ? સેમ જ થશે. અને આ વસ્તુનું જે પાલન કરે એને આપણે હંમેશા શું કહીએ? યાદ છે ભાઈ? સંરક્ષી ક્ષેત્ર કહીએ. કોઈ પૂછે ભાઈ સંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય? તો કે ભાઈ જે ક્ષેત્ર છે એ આ જે લાઈન છે એનું પાલન કરે એને, બરાબર? તો આપણા 12મા ધોરણમાં આપણે સંરક્ષી ક્ષેત્ર કયું લઈ જઈએ ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. અને 11માં તમારે એક સંરક્ષી ક્ષેત્ર આવતું, યાદ છે ભાઈ? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. તો આ બે છે એ તમે MCQ માં કામ આવી જશે કે નહીં? આ બે ક્ષેત્ર છે ભાઈ, એ કયા કહેવાય? તો કે સંરક્ષી ક્ષેત્ર કહેવાય. રેડી? ચલો હવે આપણે આગળ વધી આપણી નેક્સ્ટ સિરીઝ. તમને યાદ હોય તો નેક્સ્ટ આપણે લોકોએ વાત કરી હતી વિદ્યુત સ્થિતિમાનની, બરાબર? પહેલા આપણે શેની વાત કરવાની આવે ભાઈ? આ ચેપ્ટરમાં કાર્યની, કે વિદ્યુત ભારને ગતિ કરાવો તો વિદ્યુત ક્ષેત્રની અંદર એના ઉપર બળ લાગે, એની વિરુદ્ધમાં કાર્ય કેટલું કરવું પડે, એનું સૂત્ર આપણે શું બનાવ્યું ભાઈ? W બરાબર -A થી B E into dr, બરાબર? હવે એનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરશું. તો વિદ્યુત સ્થિતિમાનની શરૂઆત છે તમારે એની વ્યાખ્યા કરવી પડે. એની વ્યાખ્યાને આપણે શું કરી ભાઈ? ફટાફટ રિવાઇઝ કરી લઈ, કારણ કે આની સાબિતી એનું સૂત્ર છે ભાઈ એ વ્યાખ્યામાં જ રહેલું છે. તો આપણે એની વ્યાખ્યા જોશું ફટાફટ. રેડી? કે એકમ ધન વિદ્યુત ભારને, બરાબર? અહીંયા પણ વિદ્યુત ભાર કેવો લેવાનો ભાઈ? એકમ. મેં તમને ટેકનિક આપેલી છે, હજી પણ રિવાઇઝ કરું છું કે વિદ્યુત સ્થિતિમાનમાં તમારે એકમ વિદ્યુત ભાર લેવાનો, અને સ્થિતિ ઉર્જા હોય તો અહીંયા તમારે Q વિદ્યુત ભાર લેવાનો, બરાબર છે? અહીંયા એક વિદ્યુત ભાર જે શું લેશો તમે? એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું છે, બાકી વ્યાખ્યા તો સેમ જ આવશે, અનંત અંતરેથી, બરાબર ભાઈ? લાસ્ટ આપણે જે કાર્યમાં ભણ્યા એમાં આપણે વિદ્યુત ભારને શું કરતા ભાઈ? એક બિંદુથી બીજા બિંદુ લઈ જતા. હવે તમને યાદ આવી ગયું છે ને? અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું છે ભાઈ? તો રિવિઝનનો મતલબ એ છે કે જે પોઈન્ટ ઉપર તમારે ફોકસ કરવાનું છે, હવે અહીંયા તમારું ધ્યાન વધારે ખેંચીશ કે કાર્યવાળી થિયરીમાં આપણે શું કરતા હતા? વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જતા હતા. અહીંયા આપણે વિદ્યુત ભારને શું કરશું? અનંત અંતરથી ગમે એક બિંદુ પર લઈ આવશું, બરાબર છે? કારણ કે આપણે શું ચેક કરવું છે ભાઈ? સ્થિતિમાન. મેં શું કીધું હતું ભાઈ? કે સ્થિતિમાન ચેક કરવું હોય, બરાબર? તો તમારે શું કરવાનું ભાઈ? વિદ્યુત ભારને કોઈ પણ અનંત અંતરથી લઈ અને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે ત્યાં તમને અંતર ઉપરથી એનું શું મળે? સ્થિતિમાન. સ્થિતિમાનનો મતલબ શું થાય? કે ભાઈ ત્યાં એના ઉપર કેટલું બળ લાગે છે, બરાબર છે? કોના વડે ભાઈ? બીજા વિદ્યુત ભાર વડે. રેડી છે? એનાથી શું થશે? એનું સ્થિતિમાન નક્કી થશે કે તમારા લોકોએ એને ગતિ કરવા માટે કેટલું એના ઉપર કાર્ય કરવું પડશે, બરાબર? જેટલું એનું સ્થિતિમાન હશે ભાઈ, એની તાકાત હશે, એટલું તમારે એના ઉપર સામે કાર્ય કરવું પડશે. રેડી? તો અનંત અંતરેથી આપેલ બિંદુ પર, બરાબર? અનંત અંતરેથી આપેલ બિંદુ પર લાવવા માટે
કરવા પડતા કાર્યને રેડી વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો જોવો જોઈએ ભાઈ, આપણે આમ જોવા જઈએ તો ફરીને ક્યાં આવી ગયા ભાઈ? કાર્ય ઉપર જ આવી ગયા કે નહીં? એટલા માટે પહેલા આપણે શું કર્યું ભાઈ? કાર્યને વ્યવસ્થિત રીતે રિવિઝન કર્યું, બરાબર? ચલો આપણે આના માટેની સીધા દોર નાખી. રેડી, એક્સ અને ધારો કે અહીંયા વાય છે. હવે અહીંયા ધારો કે આપણે કોઈ વિદ્યુત ભાર મૂક્યો છે ક્યુ, બરાબર છે? સ્મોલ ક્યુ રાખો, કેપિટલ ક્યુ રાખો, કાંઈ વાંધો નહીં, બરાબર? બિંદુઓ ઉપર. હવે આ આપણું ધારો કે શું છે ભાઈ? આપેલ બિંદુ છે, બરાબર? જેને આપણે કહી દઈએ પી. રેડી છે? અને આ શું થઈ ગયો ભાઈ? એનો સ્થાન સદિશ આર. હવે એ વિદ્યુત ભારને બરાબર આ બિંદુ ઉપર, પી બિંદુ ઉપર આપણે લોકો શું કરી ભાઈ? ધારો કે અનંત અંતરથી, બરાબર છે? અનંત અંતરથી વિદ્યુત ભારને શું કરી? ધીમે ધીમે આ જે આપણો વિદ્યુત ભાર છે એના વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવી. હવે જેવો તમે અનંત અંતરથી કોઈ એકમ વિદ્યુત ભારને, બરાબર, આના વિદ્યુત ક્ષેત્રમાં લઈ આવશો એટલે આપણે વાત થઈ પ્રમાણે આ કઈ શાંતિથી તો બેસશે નહીં. આ શું કરશે ભાઈ? એને બળ એપ્લાય કરશે. એની વિરુદ્ધમાં તમારે શું કરવું પડે ભાઈ? કાર્ય કરવું પડે. તમે જે કાર્ય કરો, બરાબર છે, એટલે જ ઉર્જા શું થાય? એ બિંદુ ઉપર પહોંચો ત્યારે એમાં શું થાય? સંગ્રહ થાય. એટલું શું હોય? એનું સ્થિતિમાન હોય, એટલી એની તાકાત હોય, બરાબર? તો અનંત અંતરથી તમે પી બિંદુ ઉપર આવશો, રેડી? તે દરમિયાન જે તમારે સ્થાનાંતર કરવું પડશે ભાઈ, રેડી? એની આપણે વાત કરી. કોઈ પણ એક સ્થાનાંતરના બે પોઈન્ટ લઈ લે, યાદ છે? તો એને શું કહેશું? ડીઆર. ને ચોખ્ખું દેખાય છે ભાઈ કે અહીંયાથી આપણે સ્થાનાંતર છે ભાઈ જોવો જોઈએ, અને એના ઉપર જે બળ લાગશે એ બે કહેવાય છે સેમ જ દિશામાં હશે, બરાબર? તો હવે આપણે કાર્યનું સૂત્ર લખી નાખીએ, પણ ધ્યાન શું રાખશું ભાઈ? કે આ વખતે આપણે લોકો અહીંયા શું લખશું? અનંત અંતરથી પી બિંદુ લખશું. એ બિંદુ લ્યો, બરાબર? ગમે એક્સ વાય જે ગમે લઈ શકો, પણ આ વખતે ફરક શું પડ્યો? તમારે ઈ શીખવા છે રિવિઝનમાં. કઈ અનંત અંતરથી આપણે શું લઈ જઈએ? પી બિંદુ લઈ જઈએ. ઓલામાં શું કરતા? એ થી બી લખા, યાદ છે? તો અનંત અંતરથી પી લીધું અને આ વ્યાખ્યા બની જશે ભાઈ. અને આપણે શું કહેવાના છીએ ભાઈ? વિદ્યુત સ્થિતિમાન કહેવાના છે. સૂત્ર એ જ રહેશે કરવા પડતા કાર્યને, એટલે સૂત્ર કયું લગાડવાનું? કાર્યનું. લેવાનું શું ભાઈ? અનંત અંતર થઈ ગયું માઇનસ ઈ ટુ ડીઆર. હવે તમારે કહેવાનું ભાઈ આ જ રીતે, આ તો આપણે વાત કરી બિંદુ પી ની, બરાબર? ધારો કે એવી રીતના જ આપણે બિંદુ ક્યુ માટે, બરાબર, અહીંયા ક્યાંક આપણે બિંદુ ક્યુ લઈ લઈએ. ચલો, અહીંયા એક વિદ્યુત ભારને અનંત અંતરથી લઈ આવી, બરાબર? કોઈ વિદ્યુત ભારને અનંત અંતરથી આપણે અહીંયા લઈ આવી. તો એના માટે કાર્ય કેટલું કરવું પડે? આપણે શું લખશું ભાઈ? માઇનસ સંકલનમાં ઇન્ફિનિટી થી ક્યુ, બરાબર? અહીંયા શું હશે ભાઈ? ઈ ઇન્ટુ ડીઆર. રેડી છે? હવે આપણે શું કરશું ભાઈ? આ વાત થઈ બિંદુ પી ની, આ બિંદુ ક્યુ ની, બરાબર? હવે આપણે એનો શું લેશું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર? કારણ કે અહીંયા ખાસ એક પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. તેના તફાવતનું છે, બરાબર? શું કામ? આપણે હમણાં વાત કરી કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન જેનું નિરપેક્ષ મૂલ્ય, નિરપેક્ષ એટલે સમજાય? ખાલી તમે મારો ભાઈ પી ઉપર કે ક્યુ ઉપર વિદ્યુત સ્થિતિમાન ગોતો, એનાથી કાંઈ ફાયદો ન થાય. તમારે શું જોવાનું હોય કે આ બે બિંદુઓ વચ્ચે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે. તફાવત મતલબ કે એટલી જ તમારે શું કરવી પડે ભાઈ? વધારાની ઉર્જા એને ગતિ કરવામાં એ જગ્યાએથી બીજી જગ્યાએ આપવી પડે, બરાબર? એના તફાવતનું જ મૂલ્ય છે. એટલા માટે આપણે પછી લેશું ભાઈ? એનો તફાવત લેશું. રેડી? તો તફાવત આપણે લેશું પી થી ક્યુ. તો શું આવશે ભાઈ? વીપી માઇનસ વીક્યુ, જેને આપણે શું કહેશું ભાઈ? ડેલ્ટા વી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે લોકો કહી શકીએ કે ભાઈ પીડી. યાદ છે? ચેપ્ટર 3 માં પણ આ શબ્દ આવે છે, ચેપ્ટર 2 માં આવે છે. પીડી મતલબ પોટેન્શિયલ ડિફરન્સ. ચલો આની બાદબાકી કરવાની શું થશે? જોવો જોઈએ ઉપરથી માઇનસ સંકલનમાં ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ઇન્ટુ ડીઆર. અને આ માઇનસ અને આ વીક્યુ નો માઇનસ. જોજો ભાઈ, માઇનસ માઇનસ શું થશે? પ્લસ. શું આવશે? સંકલનમાં ઇન્ફાઇનાઇટ ટુ ક્યુ, બરાબર છે, ઈ ઇન્ટુ ડીઆર. ચલો ભાઈ, હવે આ માઇનસ ને તમે કાઢી નાખો તો સંકલનના જે લોઅર લિમિટ અને અપર લિમિટ છે તમારે એને ઉલટાવી પડે. તો માઇનસ હું જવા દઉં છું તો લિમિટ આપણે ઉલટાવી પડશે કે નહીં? અહીંયા શું થશે ભાઈ? પી નીચે આવી જશે, ઇન્ફાઇનાઇટ આવી જશે ઉપર. આવું શું કામ કરી છે તમને ખ્યાલ આવી જશે, બરાબર? ઈ ઇન્ટુ ડીઆર વત્તા ઇન્ફાઇનાઇટ ટુ ક્યુ ઈ ઇન્ટુ ડીઆર. ચલો હવે તમે ચેક કરો છો ભાઈ શું થયું? આ જોવો જોઈએ. પી થી ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ થી ક્યુ, મતલબ હું આ બેને ભેગું કરી અને આવું લખી શકું કે નહીં? જોવો જોઈએ. પી થી ક્યુ, બરાબર છે, ઈ ઇન્ટુ ડીઆર. આ તમને મળી ગયો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો એનું સૂત્ર,
બરાબર છે, જોવો જોઈએ. તો આ સૂત્ર સેમ થઈ ગયું કે નહીં? હવે કાર્યના સૂત્રમાં આપણે માઇનસ લખતા હતા, અહીંયા ખાલી શું આવશે? પ્લસ. બરાબર. ચલો ભાઈ, આ જ સૂત્ર આપણે પાછું લખી. હમણાં શું વાત થઈ કે ડેલ્ટા વી બરાબર વીપી માઇનસ વીક્યુ બરાબર સંકલનમાં પી થી ક્યુ શું આવશે? જોવો જોઈએ ઇન્ટુ ડીઆર. હવે તમારે ભાઈ બંને બાજુ આપણે શું કરી ખબર છે? બંને બાજુ વિદ્યુત ભાર ક્યુ વડે ગુણતા. ચલો આવું કરવાથી આપણે પહોંચી જશું ઉર્જામાં. જોજો, આને ક્યુ વડે તમે ગુણો એટલે શું થાય? ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી થાય કે નહીં? ઇઝ ઇક્વલ ટુ આને આપણે ક્યુ વડે ગુણી એટલે શું થાય ભાઈ? પી થી ક્યુ ક્યુ ઇન્ટુ ઈ ઇન્ટુ ડીઆર. બરાબર છે ભાઈ. હવે આ શું થશે જોવો જોઈએ. આ તમે ગુણશો બરાબર એટલે આ શું થઈ ગયું ભાઈ? ક્યુ ઇન્ટુ ઈ. ક્યુ ઇન્ટુ ઈ એટલે શું થાય? એફ થાય. એફ બળ ગુણ્યા સ્થાનાંતર શું થઈ ગયું ભાઈ? ઉર્જા, એટલે કે ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ. અને ડેલ્ટા યુ બરાબર તમે શું લખી શકો? કાર્ય. એટલે ઇનડાયરેક્ટલી તમને એમસીક્યુ માં કાર્યનું કઈ સૂત્ર કામ આવશે? ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. આ મેં તમને એટલે કરાવ્યું. બરાબર. આ સૂત્ર નોટ ડાઉન કરી લેવાનું. એમસીક્યુ માં તમને આ સૂત્ર કામ આવશે ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી, જે આઈએમપી સૂત્ર છે. બરાબર. આમાંથી તમે ડેલ્ટા વી ને કરતા બનાવો તો તમે શું મળે? ડબલ્યુ બાય ક્યુ. બરાબર છે. એના ઉપરથી તમે એનો એકમ લખી શકો કે નહીં? શું થાય જોવો જોઈએ? જૂલ પ્રતિ કુલમ. કોનો એકમ ભાઈ? વિદ્યુત સ્થિતિમાનનો. બરાબર. અથવા એનો એકમ થાય, આ તો બધાને ખબર જ હશે, વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો એકમ. બીજું તમને ખબર હોવી જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન છે ભાઈ એ અદિશ રાશિ છે. બરાબર છે. યાદ રાખજો ભાઈ, અહીંયા કાર્ય સ્થિતિમાન એ બધી અદિશ રાશિ આવશે. બરાબર છે ને ભાઈ? ઉર્જા છે એ પણ શું આવશે? અદિશ રાશિ આવશે. વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર એક જ શું થાય? સદિશ થાય. અને બળ છે એ સદિશ થાય. બરાબર. વિદ્યુત સ્થિતિમાન શું આવશે ભાઈ? અદિશ રાશિ જ આવશે. બરાબર છે. કારણ કે અહીંયા જોવો જોઈએ તમે, કાર્ય પર શું અદિશ રાશિ છે અને વિદ્યુત ભાર ને તો કઈ હોય નહીં. બરાબર. નેક્સ્ટ આપણે બીજી વાત કરી ભાઈ. રેડી? તો હવે આપણે વાત કરશું મોસ્ટ 90 પોઈન્ટની બિંદુવત વિદ્યુત ભાર વડે વિદ્યુત સ્થિતિમાન. બરાબર. ચલો એકદમ ઈઝી વાત છે. બિંદુવત વિદ્યુત ભાર હોય જેના વડે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે હોય. બરાબર. તમારી આપણે દોરેલી હતી ભાઈ, ફિગર કામ આવશે એટલે આપણે બીજી વાર નથી દોરતા. ચલો ભાઈ, ડાયરેક્ટ અહીંયાથી સૂત્ર લખી નાખી. જોવો જોઈએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે? વી બરાબર આ સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ. બરાબર. ઈ ઇન્ટુ ડીઆર. જોવો જોઈએ પી થી ક્યુ, અથવા તો આપણે લઈ લઈએ ભાઈ અનંત અંતરથી ક્યુ. બરાબર છે. અને માઇનસ લખી નાખી વિરુદ્ધ દિશામાં હશે એટલે શું છે જોવો જોઈએ? ઈ ઇન્ટુ ડીઆર. બરાબર. ચલો ભાઈ, હવે તમને લોકોને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ચેપ્ટર એક વાર યાદ જ હશે. શું થાય ભાઈ? બોલવો જોઈએ. તો કે કે ક્યુ બાય આર સ્ક્વેર. યાદ છે? કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ શું થાય? ડીઆર. ચલો ભાઈ, કે ક્યુ છે એ બે કેવા છે? અચળ છે. એને બહાર કાઢી લઈ. શું થશે? માટે વી બરાબર માઇનસ કે ક્યુ બાર. બરાબર. અનંત અંતરથી આપણે ગમે બિંદુ લઈ લઈએ. ક્યુ લ્યો, પી લ્યો, એ લ્યો, ગમે ચાલે. ચલો પાછળ વધ્યું શું? 1/r સ્ક્વેર ઇન્ટુ ડીઆર. ચલો હવે તમને યાદ હોવું જોઈએ. ના હોય એટલા માટે આપણે રિવિઝન કરી દઈએ. બરાબર. યાદ આવી જાય. ભાઈ 1/r સ્ક્વેર છે એનું સંકલન શું થાય? -1/r. બરાબર. શું લખશો? ઇન્ફાઇનાઇટ ટુ બિંદુ ક્યુ. બરાબર છે. ચલો હવે આપણે શું મૂકશું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. બરાબર છે. ચલો અપર લિમિટ મૂકશો તમે ક્યુ ની. ક્યુ છે ભાઈ એને આપણે ક્યાં લઈ લીધા? ધારો કે અંતર આર ઉપર. બરાબર. અહીંયા આપણે અંતર મૂકવાનું છે, વિદ્યુત બિંદુ નહીં. તો અંતર આર ઉપર હશે અને બીજું અંતર ક્યાં છે? અનંત ઉપર છે. ચલો અહીંયા આર ની જગ્યાએ આર મૂકશો એટલે શું થશે? -1/r થાય. જોવો જોઈએ -1/r માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે તમે ઇન્ફાઇનાઇટ મૂકી દેશો એટલે 1/, અનંત સુધી જાય ભાઈ 0. રેડી? લાસ્ટ સ્ટેપ નીકળી ગયું. માઇનસ માઇનસ પ્લસ. આ તમને મળી ગયું મોસ્ટ આઈપી સૂત્ર. બરાબર ને? કે ક્યુ બાય આર. વિદ્યુત સ્થિતિમાનનું મોસ્ટ આઈપી સૂત્ર. બરાબર. વી બરાબર કે ક્યુ બાય આર. હવે આ જ વાત આપણે કરી કોઈ પણ બંધ પૃષ્ઠ માટે. બરાબર. બંધ પૃષ્ઠ માટે ધારો કે એની ત્રિજ્યા કેટલી છે ભાઈ? કેપિટલ આર છે. રેડી છે? અને એનાથી કોઈ પણ આપણે સ્મોલ આર અંતર ઉપર વિદ્યુત સ્થિતિમાન ગોતી. જો હું લખું છું વી ઓફ સ્મોલ આર. સ્મોલ આર મતલબ ગોળાની બારે. બરાબર. ગોળાની બારે આપણે વાત કરી તો એનું સૂત્ર શું થાય ભાઈ? કે ક્યુ બાય આર. અને ગોળા ઉપર આપણે વાત કરી. બરાબર. વી ઓફ આર. જોવો જોઈએ વી ઓફ આર. તો એનું સૂત્ર શું થાય ભાઈ? કે ક્યુ બાય કેપિટલ આર.
આ સૂત્ર આપણે વાત થયેલી છે બરાબર, રિવાઇઝ કરી દઉં છું કે ગોળાની અંદર અને પૃષ્ઠ માટે લાગુ પડે બરાબર, કારણ કે આપણે ભણી ગયા છીએ. પાછું હમણાં આપણે આગળ રિવાઇઝ કરશું કે ભાઈ આની અંદર શું હોય, વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ભાર, ફ્લક્સ, એ બધું 0 હોય. તો મેં તમને કીધું તો યાદ રાખવાનું, કાર્ય પણ 0 હોય. પણ એક વસ્તુ ભૂલવાની નહીં કે વિદ્યુત સ્થિતિમાન 0 જેવું કોઈ આની અંદર બોલાય નહીં. વિદ્યુત સ્થિતિમાન કેવું હોય, અચળ હોય. અને કેટલું હોય ભાઈ, તો કે જેટલું સપાટી ઉપર હોય એટલું. એટલે સપાટીનું સૂત્ર શું થાય, KQ બાય કેપિટલ R. કેપિટલ R મતલબ ગોળાની ત્રિજ્યા. તો જેટલું સપાટી ઉપર હોય એટલું જ અંદર હોય. અને બારે કેટલું હોય ભાઈ, તો કે અંતર ઉપર ઘટતું જાય. આવી જો સ્મોલ r, જેમ જેમ અંતર વધશે ઓબ્વિયસ વાત છે, સ્થિતિમાન છે એની જે તાકાત છે એ શું થતી જાય ભાઈ, ધીમે ધીમે નબળી પડતી જાય બરાબર ને. તો આ વાત થઈ આપણી સ્થિતિમાનની. હવે આપણે આગળ વધી, ચલો ભાઈ હવે આપણે વાત કરી ડાયપોલથી બરાબર, ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન. કઈ ડાયપોલ ભાઈ, તો કે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન બરાબર. મોસ્ટ ટાઈમની થિયરી છે, તમને ખ્યાલ છે. અને આ બધા કન્સેપ્ટ છે, આ બધા ઇક્વેશન એ પાછા તમને ચુંબકમાં કામ આવશે. ચુંબકમાં પણ સૂત્ર સેમ જ રહેશે, ખાલી સિમ્બોલ બદલશે. જેની છે તો ચલો આમાં આપણે ઉપર છેલ્લી વાત કરી લઈ અને આ મેઇન કન્સેપ્ટની વાત કરી લઈએ બરાબર. તમને યાદ હોય તો આપણે એની અંદર શું કરવાનું ભાઈ, એક એક્સ અક્ષિસ જેને આપણે કહેતા હતા યાદ છે ભાઈ, અક્ષ. અને બીજું શું દોરવાનું, એને લંબ જેને આપણે કહેતા હતા વિષુવવૃત્ત બરાબર છે. પછી એમાં તમારે ડાયપોલ બતાવવાની, જોવો જોઈએ. અહીંયા ધારો કે આપણે લખશું -q, અહીંયા આપણે લખશું +q, અને એ બે વચ્ચેનું યાદ છે ભાઈ પરિમિત અંતર હોય અને આપણે 2a કહી છીએ બરાબર. અને ડાયપોલ મોમેન્ટનું તમને સૂત્ર આવડે જ છે. ડાયપોલ મોમેન્ટ એટલે શું થાય, P બરાબર 2a × q બરાબર છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P બરાબર 2a × q બરાબર. અને હવે આપણે ડાયપોલ વડે કોઈ પણ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન ગોતવું હોય તો એ બિંદુ આપણે નક્કી કરી લેવાનું. ધારો કે બિંદુ P છે બરાબર, તો -q વિદ્યુતભાર છે એના વડે કંઈક સ્થિતિમાન હશે, અને સેમ +q વિદ્યુતભાર વડે કંઈક સ્થિતિમાન હશે. આને આપણે અંતરને કહી દઈએ, જોવો જોઈએ r ઓફ માઇનસ યાદ છે, અને આપણે કહી દઈએ r ઓફ પ્લસ. અને અહીંયાથી આપણે વચ્ચેથી ભાઈ સરેરાશ અંતર લઈ, સરેરાશ થી કેટલું થશે ભાઈ, ઓનલી r થાય. અને આ બધાય ખૂણા લગભગ કેવા હશે ભાઈ, જોવો જોઈએ સેમ જ હશે, લગભગ થીટા. આટલી આપણે જરૂર પડે. ચલો એનો આપણે સૂત્ર કઈ રીતે બનાવ્યું તો એની ખાલી વાત કરી દઉં કે પહેલા તમારે -q વડે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લગાડવાનું. કયું ભાઈ, KQ બાય R. પછી પ્લસ વડે લગાડવાનું પાછું KQ બાય R, બેનો સરવાળો કરવાનો, સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપશો એટલે તમને ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું બરાબર ને ભાઈ, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું મોસ્ટ ટાઈપી સૂત્ર મળશે. કયું ભાઈ, તો કે KP cos θ બાય R². રેડી છે ભાઈ. તો એનો મતલબ શું થયો ભાઈ કે ડાયપોલનું જે વિદ્યુત સ્થિતિમાન છે બરાબર છે એ 1/r² ઉપર આધાર રાખે છે બરાબર. પછી મેં તમને કરાવ્યું હતું બરાબર, આ તમને કામ આવશે ભાઈ, બિંદુવત વિદ્યુતભાર હોય યાદ છે ભાઈ, બિંદુવત વિદ્યુતભાર હોય. તો જે હમણાં જ મેં તમને કરાવ્યું ભાઈ કે બિંદુવત વિદ્યુતભારનું સૂત્ર શું થાય, KQ બાય R. તો એનું સ્થિતિમાન છે ભાઈ એ કોના ઉપર આધાર રાખશે, 1/r ઉપર. આ બની ગયા MCQ બધાય. ડાયપોલ હોય તો 1/r² આવે. અહીંયા જોઈ લેજો ભાઈ, વિદ્યુતભાર બિંદુવત હોય, એક જ વિદ્યુતભાર હોય તો 1/r આવે બરાબર છે. પછી તમને યાદ હોવું જોઈએ ભાઈ, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર હોય ચેપ્ટર નંબર 1 તો શું આવે ભાઈ, 1/r³ આવે. અને બિંદુવત વિદ્યુતભાર હોય, બિંદુવત વિદ્યુતભાર તો આપણું જૂનું ને જાણીતું સૂત્ર KQ બાય R². તો શું આવે ભાઈ, 1/r² આવે. આ પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ બરાબર છે. ચલો ભાઈ હવે આપણે આગળ વધી, આપણે સૂત્ર મળી ગયું ડાયપોલનું. હવે ધારો કે બિંદુ છે બરાબર અક્ષ ઉપર હોય તો કોમન સેન્સ છે ભાઈ, આ P બિંદુ અક્ષ ઉપર હોય તો એંગલ કેટલો થઈ જાય, જો 0 થઈ જાય. તો તમારે θ બરાબર શું મૂકી દેવાનું, 0. શું ભાઈ આ સૂત્રમાં θ બરાબર 0 મૂકશો એટલે cos 0 કેટલા થઈ જાય, 1. તમને શું મળશે ભાઈ, V KP બાય R². જોવો જોઈએ KP બાય R². રેડી. હવે આપણે વાત કરી વિષુવની બરાબર, કે ભાઈ વિષુવ રેખા ઉપર એક્ઝેક્ટ બિંદુ હોય આ જગ્યાએ તો એનો ખૂણો કેટલો થાય, જોવો જોઈએ 90 થાય. વિષુવ રેખા ઉપર ખૂણો કેટલો થાય ભાઈ, 90. તો તમને θ બરાબર શું મળશે ભાઈ, 90 ડિગ્રી. તો તમને વિષુવ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે, 0. આ પણ MCQ કામ આવશે. અને આ ખાસ ખબર હોય, બીજી કઈ ખબર હોય જ નહીં કે ભાઈ એંગલ કોની વચ્ચે છે, તો ખાસ જોવાનું ભાઈ, અહીંયા સૂત્રમાં જોઈ લેવાનું. θ
થીટા એ ડાયપોલ મોમેન્ટ આ પણ પૂછાય છે બરાબર એમસીક્યુમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો છે બરાબર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય ચેપ્ટર નંબર 1 માઇનસ થી પ્લસ હોય એટલે જો આમાં ડાયપોલ મોમેન્ટ કઈ રીતે રહેવાની આ રીતે એક્સ અક્ષમાં બરાબર છે પછી અહીંયા બિંદુ હોય તો એનો ખૂણો કેટલો બને જોવો છે થીટા 20 ઉપર હોય તો કેટલો ખૂણો બને ભાઈ 90 અને આ રીતે હોય અક્ષ ઉપર તો કેટલો ખૂણો બને ભાઈ 0 છે બરાબર તો સ્થાન સદિશ છે એ 20 ઉપર કેટલો હોય 20 ઉપર ડાયપોલ મોમેન્ટ આમ હશે સ્થાન સદિશ કેટલો ખૂણો બનાવશે જોવો છે 90 આ રીતે થીટા અને આમ હશે તો ડાયપોલ મોમેન્ટ પણ x ઉપર છે અને સ્થાન સદિશ અહીંયા ક્યાંક બિંદુ હોય x ઉપર જ આવે એ બે વચ્ચે ખૂણો કેટલો થાય 0 થાય આ ખાસ ધ્યાન રાખવાનું બરાબર તો આ ખબર હોય કે એની વચ્ચેનો ખૂણો છે રેડી હવે આગળ વધી હવે નેક્સ્ટ આપણે વાત કરી બરાબર એક નાનકડો પોઈન્ટ હવે યાદ છે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠો બરાબર ભાઈ તો નામ એવું કામ છે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય જેના દરેક બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય સમાન હોય બરાબર તો ભાઈ હવે બે પૃષ્ઠો વચ્ચે બરાબર આ બે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય બરાબર એ પૃષ્ઠો વચ્ચે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવા જાઓ તેનો તફાવત કેવો થાય 0 થાય શું કામ તો કે બે પૃષ્ઠ ઉપર સ્થિતિમાન સરખું હોય તેની બાદબાકી શું થાય 0 થાય બરાબર આ બધું તમને એમસીક્યુ માં કામ આવશે રેડી એનો મતલબ એમાં કાર્ય કેટલું થાય 0 થાય શું કામ તો આપણે એનું ગ્રુપ જ આપી દીધું W બરાબર Q ડેલ્ટા V થાય હમણાં મેં કરાવ્યું બરાબર અને ડેલ્ટા V કેટલું હોય 0 તો મતલબ કે ભાઈ એના ઉપર તમારે લઈ જવું હોય વિદ્યુતભારને ગતિ કરાવવું હોય તો કાર્ય કેટલું થાય ભાઈ 0 થાય કારણ કે આ સ્થિતિમાન કેવું છે સમાન અને બીજું તમને પૂછી શકે છે ભાઈ કે વિદ્યુત ક્ષેત્ર જે કેવું હશે તો કે ભાઈ પૃષ્ઠને લંબ હશે એકદમ કોમન સેન્સ ની વાત છે કોઈ આપણે એને સાબિત કરી દીધો એકદમ ઈઝી છે W બરાબર 0 મળ્યું કે નહીં W બરાબર 0 ક્યારે મળે બરાબર કે ભાઈ એંગલ છે બરાબર એંગલ એ કેટલો હોય થીટા બરાબર π/2 90 હોય તો અને π/2 હોય એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે એને લંબ છે બરાબર કાર્ય ક્યારે 0 મળે કાર્યનું સૂત્ર યાદ છે ને ભાઈ FD cos થીટા કાર્યમાં કયો ફંક્શન આવે cos આવે બરાબર છે ભાઈ આ તમને 0 ક્યારે મળે તો ભાઈ cos થીટા બરાબર 0 થીટા cos થીટા ક્યારે 0 થાય જો થીટા π/2 હોય તો બરાબર તો મેં આપણને ખબર જ છે ભાઈ બધામાં વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું લખવાનું હોય પૃષ્ઠને શું હશે લંબ હશે તોય તમારા પ્રૂફ છે યાદ રાખવાનું બરાબર તો ધ્યાનમાં રાખવાનું ચલો ભાઈ આપણે નેક્સ્ટ વાત કરી બરાબર હવે તમને જીનિટ માટેનો આઈએમપી પોઈન્ટ આવશે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ બરાબર ભાઈ આપણે ચેપ્ટર 1 માં શું શીખ્યા વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર 2 માં શું શીખ્યા ભાઈ વિદ્યુત સ્થિતિમાન બરાબર તો ઈ બે વચ્ચેનો સંબંધ શું થાય રેડી હમણાં આપણે જસ્ટ એક સૂત્ર બનાવ્યું યાદ છે ભાઈ કે ભાઈ VQ માઇનસ VP એટલે કે તમે એને કહી શકો છો ડેલ્ટા V બરાબર શું થાય ભાઈ તો કે સંકલનની અંદર Q થી P યાદ છે ભાઈ E × dr બરાબર છે બસ પતી ગયું આપણે કહેવાનું ભાઈ નાના ફેરફાર માટે નાનો ફેરફાર હોય ભાઈ બરાબર તો આપણે શું કરી શકીએ ભાઈ આ સંકલનને કાઢી શકીએ બરાબર નાનો ફેરફાર હોય તો અને નાના ફેરફાર માટે આપણે શું લખી નાખશું dv બરાબર E × dr અહીં આપણે માઇનસ લખતા હતા બરાબર ચલો ભાઈ E ને કરતા બનાવો એટલે તમે E બરાબર શું મળશે જોવો જોઈએ -dv/dr આ રીતે બરાબર છે અહીંયા પછી એની જરૂર છે બરાબર શું હશે -dv/dr આમાં મેં તમને શોર્ટકટ આપી હતી ભાઈ કઈ રીતે કામ કરે વેધ વાળી શોર્ટકટ યાદ છે વેધ V બરાબર ED વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાન ને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આના ઉપરથી પણ તમે બનાવી શકો છો E ને કરતા બનાવો શું થાય V ના છેદમાં D એટલે કે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનના છેદમાં અંતર અને આ શું એક જાતનું સૂક્ષ્મ અંતર જ છે નાના ઉપરથી પણ તમે બનાવી શકો છો ભાઈ E બરાબર -dv/dr પણ આ તો ક્યારે બનાવવાનું ભાઈ આપણે જીનિટમાં MCQ સોલ્વ કરતા હોય ગુજકેટમાં તો ને આ તો શું છે એની સિમ્પલ બરાબર પ્રોપર સાબિતી છે અને આમાં તમને પરીક્ષામાં કઈ રીતે પૂછે છે તમને યાદ હોવું જોઈએ V છે એ x y z ના રૂપમાં આપે બરાબર અને એનું તમારે વિકલન કરવાનું અને વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું
આવું કોઈ પૂછાઈ શકે, બરાબર છે. ચલો હવે આપણે વાત કરીએ વિદ્યુતભારના તંત્રની. વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા, બરાબર. આની સાબિતી તો ઘણી મોટી છે, આપણે ડાયરેક્ટ એનો કન્સેપ્ટ એપ્લાય કરશું ભાઈ, પણ તમને બહુ કામ આવશે. આની અંદર યાદ રાખજો, ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, એને લગતા દાખલાઓ પૂછાય છે, બરાબર. એમાં તમને અલગ અલગ ખૂણા ઉપર શું આપેલા હોય, વિદ્યુતભાર આપેલા હોય, અને એના તંત્રની તમને સ્થિતિ ઉર્જા ગોતવાનું છે, બરાબર. તો તમે કઈ રીતે કરશો, એકદમ ઈઝી છે, જોવું જોઈએ. આપણે 3 વિદ્યુતભાર બતાવી દઈ, આ રીતે જોવું જોઈએ. Q1, Q2 અને Q3, બરાબર. અહીંયા ઉગમ બિંદુ આવશે. ચલો આનો સ્થાન સદિશ શું થાય જોવો જોઈએ, R1, બરાબર. આનો સ્થાન સદિશ શું થાય, R2, ને વચ્ચે સ્થાન સદિશ શું થાય ભાઈ, R3. તો તંત્રમાં આપણે શું જોવાનું યાદ છે ને ભાઈ, દરેક વિદ્યુતભારો વચ્ચે જે શું થશે ભાઈ, કામ થશે. દરેક વિદ્યુતભારો વચ્ચે જે આકર્ષણ કે અપકર્ષણ થશે એના ઉપર એની સ્થિતિ ઉર્જા નક્કી થાય. તો તમારે આ બે વચ્ચેનો સદિશ લેવાનો. શું લખશો ભાઈ, તો R13. આ બે વચ્ચેનો તમે સદિશ લેશો, શું લખશો ભાઈ, R23. અને આ બે વચ્ચેનો તમે સદિશ લેશો તો તમે શું લખશો, યાદ છે ભાઈ, R23. રેડી. અને તંત્ર કોને કહેવાય ભાઈ, તમારે દરેક જોડ લેવાની. દરેક જોડ મતલબ બધા વિદ્યુતભારો વચ્ચે જે તમારે સ્થિતિ ઉર્જા અલગ અલગ લેવાની. આની સાથે આની, આની સાથે આની, અને આ બેયની, બરાબર છે. તો એનું સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે ભાઈ, ટોટલ સ્થિતિ ઉર્જા કે સુધારજો ભાઈ, Q1 Q2 કે Q1 Q2 અપોન એ બે વચ્ચેનો સ્થાન સદિશ લેવાનો હો ભાઈ, 1 અને 2 વચ્ચે. તો ઓકે, અહીંયા આપણે શું લખશું ભાઈ, 1 અને 3 છે, અહીંયા 1 અને 2, એટલે અહીંયા શું લખશો, 1 અને 2. રેડી. ચલો અહીંયા શું છે, R12 વત્તા હવે 2 અને 3 હોય તો શું લખવાનું ભાઈ, કે Q2 Q3 અપોન R23, બરાબર. બધી જોડ તમારે લેવાની અને વત્તા કે હવે કોની વાળી બાકી છે, 1 અને 3, અહીંયા શું લખવાનું ભાઈ, RQ1 Q3 અપોન એનો સ્થાન સદિશ લેવાનો, R13, બરાબર. અને બધાનો સરવાળો કરો તો અહીંયા તમને શું મળે, કુલ સ્થિતિ ઉર્જા મળે, બરાબર. તો આ વાત તેના તંત્રની સ્થિતિ ઉર્જાની. હજી આપણે સ્થિતિ ઉર્જાની વાતને આગળ વધારી. હવે પાછી એક આઈએમપી થઈ આવશે, બરાબર. વિદ્યુત ડાયપોલની, બરાબર ને, વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર. કે ભાઈ વિદ્યુત ડાયપોલને તમે વિદ્યુત ક્ષેત્રમાં રાખો તો શું થાય, જો આપણે એની ફિગર ડ્રો કરી નાખી. ચલો ભાઈ, વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય તમને ખબર જ છે ભાઈ, પ્લસ થી માઇનસ હશે. આ વાત થાય છે વિદ્યુત ક્ષેત્રની. હવે આપણે એમાં શું કરી નાખીએ ભાઈ, ડાયપોલને મૂકી દઈએ. ચલો અહીંયા શું હશે ભાઈ, પ્લસ ક્યુ, રેડી, માઇનસ ક્યુ હશે. અને અહીંયા આપણે એનું મધ્ય બિંદુ બતાવી દઈએ, અને આ શું બતાવી દઈએ ભાઈ, ડાયપોલનો ખૂણો, બરાબર. ચલો આની સાબિતી આપણે ફટાફટ જોઈ લઈએ. તમને યાદ હોય ભાઈ, તો ડાયપોલને તમે શું કરો, એક એંગલથી બીજા એંગલ ઉપર લઈ જાઓ, એક એંગલથી બીજા એંગલ ઉપર લઈ જાઓ, બરાબર. તો તમારે કાર્ય છે એ કેટલું કરવું પડે ભાઈ, એનું સૂત્ર તમે યાદ જ છે, W બરાબર સંકલનમાં ટોર્ક ઇન્ટુ ડી થીટા. આ સૂત્ર જે બળ ગુણ્યા સ્થાનાંતર જેવું જ થાય, પણ અહીંયા આપણે ખૂણાની વાત આવે છે. અહીંયા આપણે રેખીય સ્થાનાંતર નથી કરતા, ડાયપોલનું કોણીય સ્થાનાંતર કરી દઈએ. એટલે ઓલું dx હોય ત્યાં શું આવી જાય, ડી થીટા આવી જાય. અને બળ છે એને આપણે કોણીયના સ્વરૂપમાં શું કહી દઈએ ભાઈ, કોણીય બળ, એટલે કે એક જાતનું ટોર્ક. એટલે એનું સૂત્ર શું થઈ ગયું ભાઈ, ટોર્ક ઇન્ટુ ડી થીટા. બરાબર. હવે આપણે ચેપ્ટર 1 માં ભણી ગયા છીએ, બરાબર ને ભાઈ, કે ટોર્ક ડાયપોલ ઉપર લાગતું ટોર્કનું સૂત્ર શું થાય, તમે યાદ જ હશે, P sin થીટા ઇન્ટુ ડી થીટા, બરાબર ને ભાઈ, P sin થીટા ઇન્ટુ ડી થીટા. તો આપણે લખતા P ક્રોસ E, ક્રોસ આવે એટલે કયો વિધેય હોય ભાઈ, sin. ચલો નેક્સ્ટ સ્ટેપ, P અને E. મેં શું કીધું ભાઈ, ચોખ્ખું દેખાય છે. વિદ્યુત ક્ષેત્ર કેવું છે, સમાન મૂલ્યનું. ડાયપોલ છે એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ કેવી હશે ભાઈ, ફિક્સ જ હશે. વૈધુ કોણ, ખૂણો. અને આમ પર તમને ક્લિયર દેખાય જ છે ભાઈ કે અહીંયા બદલે છે કોણ, તો કે માત્ર ને માત્ર એનો ખૂણો બદલશે. કોની સાથે, વિદ્યુત ક્ષેત્ર સાથે. કોનો, તો કે ડાયપોલ મોમેન્ટનો. ખબર કેમ પડી, અહીંયા દેખાય છે ડાયપોલ મોમેન્ટનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો એટલે થીટા, બરાબર. ચલો ભાઈ, સાઇન થીટાનું સંકલન તમને ખબર હોય છે શું થશે, માઇનસ કોસ થીટા, બરાબર ભાઈ. સાઇન થીટાનું સંકલન શું થાય, સંકલન માઇનસ કોસ થીટા. બસ આ બની ગયું તમારું સૂત્ર, બરાબર. જેને આપણે શું કહી દઈએ ભાઈ, સ્થિતિ ઉર્જા, કાર્ય ઉર્જા પ્રમેય, બરાબર છે. અને બીજું
કે તમે લોકો કોષ વિધેય કાઢશો એટલે કયું ગુણાકાર આવશે? અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલા માટે અહીંયા આપણે શું લખશું? પી વચ્ચે શું આવશે ભાઈ? ડોટ, જેને આપણે કહીએ ડોટ પ્રોડક્ટ, બરાબર ને? અદિશ ગુણાકાર. તો શું થઈ ગયું? માઇનસ પી ડોટ ઈ. શું વાર લાગી જોવો જોઈએ? આખી સાબિતી થઈ ગઈ. તમારે ખાલી થિયરી એમાં એક્સ્ટ્રા ઉમેરવાની રહેશે, બરાબર? અને પછી આપણે એમાં અલગ અલગ કેસ મૂકી શકીએ. યાદ છે ને ભાઈ? θ બરાબર 0, મતલબ કે ડાયપોલ છે વિદ્યુત ક્ષેત્ર સાથે સમાંતરમાં હોય તો જ ખૂણો 0 થાય ને ભાઈ. આ રીતે જોવો જોઈએ. અહીંયા તમે θ બરાબર 0 મૂકશો તો તમને સ્થિતિ ઊર્જા કેટલી મળશે? તો અહીંયા 0 મૂકો તો cos 0 કેટલા થાય? cos 0 1. તમને સ્થિતિ ઊર્જા મળશે માઇનસ P ઇન્ટુ E જેટલી, બરાબર છે? આ સૂત્રમાં મેં મૂક્યું જો ભાઈ. અને ડાયપોલ ક્ષેત્રને લંબ હોય તો ખૂણો કેટલો થાય? π/2 થશે, જોવો જોઈએ. અને π/2 તમે આ મૂકી દો એટલે કે cos 90 સુધી જાય 0, તો તમને કાર્ય કેટલું મળશે ભાઈ? 0 મળશે. રેડી? તો આ પોઈન્ટ આપણે કવર કરી લીધા, બરાબર ને? હવે આપણે આગળ વધી. ચલો ભાઈ આપણે નેક્સ્ટ વાત કરી. બરાબર, એક મસ્ત પોઈન્ટ હતો સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. મતલબ કે ભાઈ તમે સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય? બરાબર, આપણે ડ્રો કરી ભાઈ જોવો જોઈએ કે ભાઈ તમે સુવાહકને, બરાબર, કોઈ પણ એક સુવાહક પદાર્થ છે, વાહક પદાર્થ છે, બરાબર, તમે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ભાઈ. જો અહીંયા શું છે યાદ કરો છો? પ્લસ આ ડ્રો કરી નાખવાનું, બરાબર? વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય ભાઈ? પ્લસ થી માઇનસ. જોવો જોઈએ, થઈ ગયું પ્લસ થી માઇનસ. હવે કોમન સેન્સ છે ભાઈ. સુવાહકનો મતલબ શું થાય કે વાહકની અંદર મોટા ભાગે શું હોય ભાઈ? મુક્ત ઇલેક્ટ્રોન હોય. એટલે બધો મુક્ત ઇલેક્ટ્રોન છે ભાઈ એ પ્લસ બાજુ આકર્ષાય કે નહીં? તો આ બાજુ કયો વિદ્યુત ભાર પ્રેરિત થાય? જોવો જોઈએ. આ બાજુ પ્રેરિત થશે પ્લસ, આ બાજુ પ્રેરિત થશે સોરી શું આવશે? માઇનસ સાથે આવશે પ્લસ બાજુ. અને બધો પ્લસ ચાર્જ છે ભાઈ એ બાજુ જશે, આ બાજુ માઇનસ બાજુ. જોવો જોઈએ. રેડી? હવે જોવો જોઈએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? જોવો જોઈએ. રાઈટ સાઈડ છે કે નહીં? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? રાઈટ સાઈડ છે. અને આમાં જો અંદર એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું સુવાહકની અંદર, એ ક્યાં છે? ચેક કરો ભાઈ. પ્લસ થી માઇનસ. ક્ષેત્ર તો પ્લસ થી માઇનસ જ હોય. તો બાહ્ય ક્ષેત્રની ક્યાં છે ભાઈ? વિરુદ્ધ દિશામાં છે. એટલે એક સમય એવો આવે ભાઈ, ધીમે ધીમે અંદરનું ક્ષેત્ર વધતું જાય. એક સમય એવો આવે કે તમને પરિણામી ક્ષેત્ર, બરાબર ને ભાઈ? પરિણામી વિદ્યુત ક્ષેત્ર વાહકની અંદર કેટલું મળશે ભાઈ? 0 મળે. હવે વાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોય, બરાબર છે ભાઈ? તો કાર્ય પણ શું થાય? 0 થાય. પછી ગાઉસનો નિયમ, બરાબર છે? વિદ્યુત ભાર પણ અંદર શું થાય ભાઈ? કુલ 0 થાય. ને આ ભૂલ ન કરતા. યાદ છે ને ભાઈ? વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર, એ કેવું હોય? અચળ હોય. આ પાછું આપણે રિવાઇઝ કરી જોવો જોઈએ. વિદ્યુત સ્થિતિમાન અચળ હોય આની અંદર, બરાબર? પછી તમને ફ્લક્સ પૂછે ભાઈ, તોય શું થાય? 0 થાય. શું કામ? તો કે ભાઈ વિદ્યુત ભાર 0 હોય તો ગાઉસનો નિયમ, બરાબર, ફ્લક્સ શું થાય ભાઈ? 0 થાય. અને બધો વિદ્યુત ભાર છે ભાઈ એ શું થશે? તો કે પૃષ્ઠ પર પ્રેરિત થઈ જાય, બરાબર? બધો વિદ્યુત ભાર નીકળીને ક્યાં જાય ભાઈ? પૃષ્ઠ ઉપર વયો જાય. અને આપણે એના ઉપર ગમે એટલો વિદ્યુત ભાર મૂકી ભાઈ, બધો વિદ્યુત ભાર શું થાય? અંદરથી ક્યાં આવી જાય? પૃષ્ઠ ઉપર. એને આપણે કહેતા હતા, યાદ છે ભાઈ? કેવિટી બખોલ, બરાબર? અને જેને આપણે કહેતા હતા યાદ હોય તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, બરાબર? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, બરાબર? કે ભાઈ વચ્ચે તમે બેઠા હોય અને ચારે બાજુ એકદમ પેક વસ્તુ હોય તો ત્યાં લગી તમારા સુધી વિદ્યુત ભાર પહોંચી શકે નહીં, બરાબર? એટલે કે તમે કેવિટીની બખોલમાં પહોંચી ગયા કહેવાય. કેમ? તો કે એમાં આ બધું શું હોય ભાઈ? 0 હોય. રેડી? તો ભાઈ અહીંયા જે આપણે બધા પોઈન્ટ વાત કર્યા એ બધા પોઈન્ટ તમને MCQ માં કામ આવશે, બરાબર? જેને આટલા જ પોઈન્ટ છે એના માટે કન્સેપ્ટના મેઇન પોઈન્ટ હતા, તમને યાદ જ હશે, બરાબર? જે કન્ટિન્યુમાં શું થશે? બુકમાં રિપીટ થયા કરશે એ પોઈન્ટની અંદર, બરાબર? એ પછી આપણે લોકો ભણી ગઈ ભાઈ કેપેસિટન્સ અને કેપેસિટર, બરાબર? જેમાં આપણે બહુ ડિટેલમાં વાત કરી યાદ હોય તો, બરાબર? તો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરી જોવો જોઈએ કે ભાઈ એક ગોળો છે, બરાબર? એ ગોળા ઉપર આપણે લોકો બહારથી શું કરી જોવું જોઈએ? બહારથી આપણે ધારો કે પ્લસ ચાર્જ એના ઉપર દાખલ કરી, બરાબર? ગોળા ઉપર. તો આની થિયરી તમને યાદ કરાવી દઉં કે ધીમે ધીમે શું થાય? ગોળા ઉપર પ્લસ ચાર્જ દાખલ થાય એટલે શું થાય ભાઈ? ગોળાનું વિદ્યુત ક્ષેત્ર અને એનું વિદ્યુત સ્થિતિમાં ધીમે ધીમે વધતું જાય. હવે અમુક લિમિટ કરતા આનું વિદ્યુત ક્ષેત્ર છે એ વધી જાય એટલે થાય શું ભાઈ? કે ગોળાની આસપાસની જે હવાના કણો હોય ભાઈ એને શું કરી નાખે? આયનીકરણ કરી નાખે. અને આયનીકરણ કરી નાખે એટલે ત્યાંની હવા છે ભાઈ એમાં શું થશે? વધારાનો વિદ્યુત ભાર છે
એ શું થાય એમાં લીક થતો જાય, યાદ છે? લીક થશે, બરાબર, જેને આપણે કહેતા હતા ભાઈ ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન, બરાબર. તો ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કોને કહેવાય ભાઈ? કે અમુક લિમિટ પછી આજુબાજુની હવા સુધી જાય ભાઈ વાહકનું કામ કરે. હવે મારો ભાઈ તમે આના પર ગમે તો વિદ્યુતભાર મૂકો, શું થાય? વધારાનો વિદ્યુતભાર છે એ શું કરે? હવામાં લીક કરી નાખે, બરાબર. તો અમુક ટાઈમ પછી અથવા તો તમે કહી શકો છો ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન પછી, ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન પછી, બરાબર, ગોળા પર વિદ્યુતભાર, બરાબર, અને વિદ્યુત સ્થિતિમાન જે ભાઈ એનો ગુણોત્તર શું બની જાય ભાઈ? અચળ બની જાય, બરાબર. શું કામ? કે પછી તમે વધારે વિદ્યુતભાર નાખશો એ શું થશે? હવામાં લીક થઈ જશે, જેને આપણે કહીએ ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન, બરાબર. અને એ જે અચળ છે ભાઈ કોણ? Q ના છેદમાં V. વાંચો ભાઈ, વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર એનો ભાગાકાર એ કેવો હશે? અચળ. અને એ અચળાંકને આપણે શું કહેશું ભાઈ? C કહેશું, એટલે કે કેપેસિટન્સ. રેડી? આ બની ગયું તમારું કેપેસિટન્સનું મોસ્ટ ટાઈમથી સૂત્ર. મેં તમને કીધેલું પણ છે આ સૂત્ર જે પ્રાયોગિક પરિણામ છે, બરાબર, સાબિતી નથી. એના ઉપરથી આપણે આગળ શું કરી શકીએ ભાઈ? સાબિતી કરી શકીએ, બરાબર. તો તમને મળી ગયું C બરાબર Q ના છેદમાં V. રેડી? હવે તમે ગોળા માટે વાત કરો તો તમે લોકો ગોળા માટે શું લખી શકો છો? C બરાબર Q ના છેદમાં V. ચલો ભાઈ, V એટલે શું થાય તમને ખબર જ છે? KQ/R. યાદ છે? KQ/R. R ક્યાં જશે? ઉપર. Q ઉડી ગયા, તમને શું મળશે ભાઈ? R ના છેદમાં K. મોસ્ટ ટાઈમથી શોર્ટકટ બની ગઈ. ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ, K એટલે શું થાય? K એટલે યાદ છે ને 1/4πε0 છેદનો જે અંશમાં 4πε0 ઉપર જશે. આ બની ગયું તમારું મોસ્ટ ટાઈમથી સૂત્ર. અહીંયા R એટલે શું થાય? ગોળાની ત્રિજ્યા, બરાબર. અને રિએક્શન આપવાની કે પૃથ્વી માટે પૂછે, પૃથ્વી માટે તો તમારે અહીંયા કેટલા મૂકવાના ભાઈ? 6400 કિલોમીટર. તો તમે પૃથ્વીનો પર શું કરી શકો છો ભાઈ? કેપેસિટન્સ છે એ આ શોર્ટકટથી ફાઇન્ડ કરી શકો છો, બરાબર. ચલો ભાઈ, અને પછી આપણે શું વાત કરી હતી? યાદ છે કે ભાઈ આ તો કેપેસિટર છે એક હતો, તો આની કેપેસિટી તો પૂરી થઈ ગઈ. હજી મારે વધારે વિદ્યુત સ્થિતિમાં જોતું હોય તો આપણે શું વાત થઈ હતી ભાઈ? કે તો તમારે શું કરવાનું? આ જે ગોળો છે, બરાબર, જે પ્લસ વાળો, રેડી, એની બાજુમાં આપણે શું કરી નાખી ભાઈ? બીજો એક ગોળો મૂકી દઈ, બરાબર. એ શું કરશે ભાઈ? આના માઇનસ ચાર્જને પોતાની તરફ ખેંચશે. તો ઓલી બાજુ શું હશે ભાઈ? પ્લસ ચાર્જ હશે, બરાબર. પછી એ ગોળાને તમારે શું કરી નાખવાનો ભાઈ? ગ્રાઉન્ડ, અર્થિંગ કરી નાખવાનો. તમે એને અર્થિંગ કરી નાખો આ રીતે, બરાબર છે. એટલે બધા જમીનમાંથી ઇલેક્ટ્રોન જે વાયરમાંથી નીકળીને પ્લસને શું કરી નાખે ભાઈ? ન્યુટ્રલ, તટસ્થ કરી નાખે. અને પછી શું થાય ભાઈ? આ ગોળામાં ખાલી પ્લસ હોય, આ ગોળામાં શું હોય? ખાલી માઇનસ વધે. એટલે કે આ રીતનું બની જાય. જોવો જોઈએ, આ ગોળાની વાત થઈ. એવી રીતના તમે પ્લેટ પણ વિચારી શકો છો, બરાબર. આને કહેવાય છે ને સમાંતર પ્લેટ. તો આ રીતનું કેપેસિટર બની ગયું ને, એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ. અને હવે શું થાય ભાઈ? આનો વધારાનો ચાર્જ છે એ બધો આના ઉપર દાખલ થાય. એ બાજુમાં તમે ત્રીજો ગોળો મૂકી દો, એટલે કે ત્રીજી પ્લેટ મૂકી દો, તો હજી શું થાય? એનું કેપેસિટન્સ એટલે કે એની કેપેસિટી શું થતી જાય? વધતી જાય. એમાં વધારે ને વધારે શું થાય? ઉર્જા છે, બરાબર. એનું વિદ્યુત સ્થિતિમાન એનું શું થાય ભાઈ? સંગ્રહ થાય. યાદ છે? ને એના ઉપરથી આપણે નવી થિયરી ભણ્યા હતા, મોસ્ટ ટાઈમની થિયરી, સમાંતર પ્લેટ કેપેસિટર. ચલો ભાઈ, સમાંતર પ્લેટ કેપેસિટરની અંદરની વાત કરું છું ભાઈ. અંદર આપણે કોઈ પણ બિંદુ મૂકી દઈએ, કોઈ પણ ચાર્જ મૂકી દઈએ, બરાબર. તો ચાર્જ ઉપર પ્લસ શું કરશે ભાઈ? એને જો ધક્કો મારે કે નહીં આ બાજુ રાઈટ સાઈડ, ને માઇનસ શું કરે? એને પોતાની તરફ ખેંચે. બેયનું વિદ્યુત ક્ષેત્ર કેવું થયું? સેમ દિશામાં થઈ ગયું કે નહીં? તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? ચેપ્ટર 1 નું સૂત્ર યાદ હોવું જોઈએ. σ/2ε0 એકનું, σ/2ε0 બીજી પ્લેટનું. બે એક જ દિશામાં છે એટલે વચ્ચે પ્લસ આવે. શું થશે ભાઈ? 2σ/2ε0. તો તમને E બરાબર કેટલા મળે? σ/ε0, બરાબર. હવે ચેપ્ટર નંબર 1, સિગ્મા કોને કહેવાય? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે શું થાય? વિદ્યુતભારના છેદમાં પૃષ્ઠ. Q ના છેદમાં A આવે, છેદમાં શું હશે ભાઈ? ε0. શું થયું જોવો જોઈએ? Q ના છેદમાં A × ε0. ચલો ભાઈ, એ કાંઈ જ નથી, એકદમ ઈઝી છે. E મળી ગયું કે નહીં? હવે આપણે વાત કરી આપણે જૂની જાણીતી વેધની શોર્ટકટ. યાદ છે? આપણે વિદ્યુત સ્થિતિમાન ગોતવું છે ને ભાઈ, તો V બરાબર શું થાય? ED. ને વિદ્યુત સ્થિતિમાન શું કામ ગોતવું છે ભાઈ? કે ભાઈ તમે આ V મૂકો તો તમને C મળે. કોનું? સમાંતર પ્લેટ કેપેસિટરનું, બરાબર. તો ચલો ભાઈ, E ની કિંમત મૂકી દઈએ આપણે સામેથી. શું થશે? Q ના છેદમાં A × ε0 × D. જો શું વાર લાગી? અને અહીંયાથી આપણે V ગોઈતો, અને V માંથી આપણે શું ગોતશું? C. C બરાબર શું થાય? Q ના છેદમાં V. ચલો ભાઈ, આ V છે એની કિંમત મૂકી દઈએ આપણે સ્મોલ q લીધું છે, આપણે સ્મોલ લખી નાખી. સ્મોલ q ના છેદમાં જો એ શું હશે? Q × D.
ના છેદમાં એપ્સલોન 0 એ. ચલો ભાઈ છેલ્લું સ્ટેપ જે શું થશે જોવો છે ક્યુ ક્યુ ડી ગયા છેલ્લો જે અંશમાં આવશે તમને મળશે મોસ્ટ ટાઈમની સૂત્ર એપ્સલોન 0 એ ના છેદમાં ડી. આ મળી ગયું સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર બરાબર. ચલો ભાઈ અને આપણે છેલ્લી વાત હવે કરી લઈ. યાદ હોય તો ડાય ઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન. નામ એવું કામ છે ભાઈ ધ્રુવીભવન કોને કહેવાય તો કે એમાં વિદ્યુત ભારો ધ્રુવોને પ્રેરિત કરવા બરાબર. ધ્રુવોને શું કરવા પ્લસ અને માઇનસ ને પ્રેરિત કરવા. આ એનું નામ સમજવા માટે ઈઝી પડશે બરાબર. ચલો ભાઈ તમને યાદ હોય તો થોડું રિવિઝન કરી લઈએ. ડાય ઇલેક્ટ્રિક નો મતલબ શું થાય ભાઈ અવાહક પદાર્થ બરાબર. આપણે લોકો કેપેસિટરની વ્યાખ્યા ભણી ગયા છીએ કે બે વાહક પ્લેટની વચ્ચે અવાહક એટલે કે ડાય ઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો બનતી રચનાને કેપેસિટર કહેવાય. તો એની પહેલા આપણે 10-15 મિનિટ પહેલા શું રિવિઝન કર્યું ભાઈ કે તમે સુવાહક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય. હવે મારો ભાઈ સુવાહક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો તો આપણે ભણી ગયા ભાઈ કે એની અંદરનું સરેરાશ વિદ્યુત ક્ષેત્ર શું થાય ભાઈ 0 થઈ જાય. કેમ તો કે એક બાજુ બદલી માઇનસ એક બાજુ પ્લસ જમા થાય અને અંદરનું ક્ષેત્ર બહારના ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં હોય ને બે સેમ થાય એટલે 0 થઈ જાય. તો ન્યાની ઘટના અલગ હતી. અહીં આપણે વાત કરી અવાહક. અવાહકની ઘટના અલગ છે. શું કામ તો કે ભાઈ અવાહક છે એના પરમાણુ બે જાતના હોય યાદ છે ભાઈ ધ્રુવીય અને અધ્રુવીય બરાબર ને ભાઈ. તો આપણે દોરી જ નાખી બરાબર એટલે આપણું કામ ઈઝી પડી જાય. આ રીતે જોવો જોઈએ જેમાં મેં તમને કીધું હતું બરાબર કે એમાં પ્લસ અને માઇનસ એના કેન્દ્ર કેવા હોય એકબીજા ઉપર સંપાત થયેલા હોય એટલે એનો ઓવરઓલ ચાર્જ કેવો હોય 0 હોય. સાંભળજો અત્યારે આનો ઓવરઓલ ચાર્જ કેટલો હશે 0 હશે બરાબર છે. આપણે હજી પણ વ્યવસ્થિત દોરી નાખી જોવો જોઈએ પ્રેક્ટિકલી આ જ વસ્તુ દોરવાની છે આડાવરી દોરી. ચલો જોવો જોઈએ તો દરેક ડાયપોલ છે એ આ રીતે શું હશે ભાઈ આડાવરી ગોઠવાયેલી હશે બરાબર છે. એવી રીતના દોર નાખી આ થઈ ગયા એની પ્રેક્ટિકલ ફિગર બરાબર ને. હવે તમે એને શું કરો ભાઈ વિદ્યુત ક્ષેત્ર આપો પ્લસ થી માઇનસ. જોજો ભાઈ વિદ્યુત ક્ષેત્ર આપો એટલે શું થાય હજી વાર રિપીટ કરું છું આના પ્લસ અને માઇનસ ના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત હોય એટલે આનો ઓવરઓલ બરાબર છે વિદ્યુત ભાર કે તમે એની વચ્ચેનું અંતર કયો એટલે આની ડાયપોલ મોમેન્ટ કેવી હોય 0 હોય. ડાયપોલ મોમેન્ટ 0 હોય અને પાછા બધા અસ્તવ્યસ્ત હોય. હવે તમે જેવું ક્ષેત્રમાં મૂકો એટલે બે કામ થાય મેં તમે કીધું હતું બરાબર. બે કામ કયા થાય ભાઈ તો એક તો છે એ આ અણુ છે ભાઈ બરાબર છે એ સુધા એનો પ્લસ છે અને માઇનસ એમાંથી પ્લસ થઈ માઇનસ બાજુ ખેંચાશે અને માઇનસ થઈ પ્લસ બાજુ ખેંચાશે. અને બીજું કે આ બધા શું થશે ભાઈ ધીમે ધીમે એક જ લાઈનમાં ગોઠવાઈ જશે બરાબર. એટલે કે એનું શું થશે ભાઈ તો કે ધ્રુવીભવન થશે. જો અહીંયા પ્લસ હોય અહીંયા માઇનસ હોય યાદ છે આ બધા એક જ લાઈનમાં ગોઠવાય અહીંયા માઇનસ આવી જાય તો બે કામ થયા. આ જે વિદ્યુત ભાર હતા એ બે અલગ પડી ગયા. અલગ પડે એટલે ઓટોમેટિક ડાયપોલ બની ગઈ ને ડાયપોલ બને તો એમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. આમાં તો કેટલી હોય 0 હોય અને ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરો એટલે શું કહેવાય ધ્રુવીભવન કહેવાય. અને પાછા આપણે શું કહેવાય બધાને વ્યવસ્થિત આવી રીતે જોડી લાઈનમાં બરાબર ને ભાઈ ગોઠવી નાખ્યા. આ બાજુ પ્લસ થઈ છે અને આ બાજુ પ્લસ બાજુ બધા માઇનસ છે બરાબર. હવે ધ્રુવીયમાં શું થાય જો જોઈએ કે એમાં પ્લસ અને માઇનસ વચ્ચે અંતર તો હશે. ચલો ભાઈ આની ડાયપોલ મોમેન્ટ 0 હોય એવું ન કહેવાય બરાબર. પણ એમાં પ્રોબ્લેમ શું છે કે બધા છે કેવા યાદ છે ને ભાઈ અસ્તવ્યસ્ત છે રેડી અસ્તવ્યસ્ત છે. હવે તમે એને શું કરો ભાઈ સેમ આની સરેરાશ ડાયપોલ મોમેન્ટ કેવી થાય 0. આ એકની ડાયપોલ મોમેન્ટ પોતાની 0 ના કહેવાય કારણ કે આમાં એનો મતલબ શું થાય પ્લસ અને માઇનસ વચ્ચે અંતર હશે અને અંતર હોય તો ડાયપોલ મોમેન્ટ એની પાસે હોય. હવે તમે એને પ્લસ અને માઇનસ આપો તો શું થશે ભાઈ એની ફિગર છે એ આ ટાઈપની બની જશે. આમાં ફરક શું પડશે ખાલી ડાયપોલ છે વ્યવસ્થિત ગોઠવાશે. આમાં ડાયપોલ પહેલા બનશે અને પછી વ્યવસ્થિત ગોઠવાશે. તો આ શું થઈ ગયું ભાઈ ધ્રુવીભવન. ધ્રુવીભવન ઇંગ્લિશમાં કહેવાય પોલેરાઇઝેશન બરાબર. એનું સૂત્ર શું થશે ભાઈ ધ્રુવીભવન એટલે કે પોલેરાઇઝેશન એનો સિમ્બોલ થશે P બરાબર. E વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય તો સાવ કોમન સેન્સ છે ભાઈ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં જ હોય ને. જેમ વિદ્યુત ક્ષેત્ર તમે પ્રબળ બનાવો એમ વધારે ને વધારે ડાયપોલ સુધી એક દિશામાં ગોઠવાય ને જેમ વધારે ને વધારે ડાયપોલ એક દિશામાં ગોઠવાય એમ એનું વધારે ને વધારે શું થયું કહેવાય ધ્રુવીભવન થયું કહેવાય બરાબર છે. તો આપણને P બરાબર તમે સમપ્રમાણ કાઢશો એટલે એકાદ અચળાંક મૂકવો પડે. અહીંયા આપણે અચળાંક મૂકશું આને કહેવાય કાય ઓફ E ઇન્ટુ E બરાબર છે ભાઈ. અને જ્યાં આને આપણે શું કહેશું ભાઈ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી બરાબર ને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. આનો મતલબ શું થાય ભાઈ કે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી નક્કી કરશે
કે જે તે પદાર્થ છે ભાઈ એની ડાયપોલ છે એ કેટલી વ્યવસ્થિત અને કેટલા પ્રમાણમાં અને કેટલી જલ્દીથી ગોઠવાશે, બરાબર છે. તો અહીંયા લગી આપણે વાત કરેલી છે. નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી આપણે વાત આગળ વધારશું અને હવે રેગ્યુલર રીતે શું થશે ભાઈ, ધીમે ધીમે જે નવી થિયરી છે ભાઈ એને આપણે સ્ટાર્ટ કરશું, બરાબર. તો એમાં કંઈ ડાઉટ હોય તો ફોન કે મેસેજ ખાસ કરજો, બરાબર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.